આપણે જોવાનું છે આંતરરાષ્ટ્રીય પેપર, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનું પેપર. ઓકે, એમાં આપણે છેલ્લે જોતા હતા સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત. અને સમ ખરીદ શક્તિના સિદ્ધાંતની અંદર એનો અર્થ આપણે કરી ગયા હતા. એનું આપણે સાપેક્ષ સ્વરૂપ છે એ સાપેક્ષ સ્વરૂપ આપણે જોતા હતા. સોરી, એનું નિરપેક્ષ સ્વરૂપ છે એ આપણે જોતા હતા. સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત એક ઉદાહરણ દ્વારા આપણે એને સ્પષ્ટ કરેલો હતો, એક યંત્રના ઉદાહરણ દ્વારા. કે ભારતમાં એક યંત્ર 13,500 માં મળતું હોય અને અમેરિકામાં $300 મળતું હોય, તો વિનિમય દર કેટલો નક્કી થશે? $1 બરાબર 45 રૂપિયા વિનિમય દર નક્કી થશે. અને આ કેવો વિનિમય દર હશે? સમતોલ વિનિમય દર હશે. પછી આપણે જોઈ ગયા હતા કે જો વિનિમય દર અસમતોલ બને તો, અસમતોલ બને એટલે કે $1 બરાબર 45 ને $1 બરાબર 40 થાય તો, અથવા તો $1 બરાબર 50 થાય તો વિનિમય દર છે એ અસમતોલ બને તો કે આ સંજોગોમાં $1 બરાબર 40 રૂપિયા થશે તો શું થશે? તો કે ભારતના લોકોને ભારતમાંથી યંત્ર લેશે તો એને 13,500 માં મળશે, પણ એ રૂપિયાના બદલામાં ડોલર મેળવી લેશે અને પછી અમેરિકામાં આયાથી યંત્રની આયાત કરશે તો એ યંત્ર કેટલામાં મળશે? એને 1200 રૂપિયામાં મળશે. એટલે કેટલા રૂપિયાનો એને ફાયદો થશે? એટલે કે અહીંયા 1500 રૂપિયાનો એને ફાયદો થાય છે. એટલે લોકો શું કરે છે? ભારતના લોકો, એટલે કે ભારતના લોકો છે અમેરિકામાંથી યંત્રની ખરીદી છે એ ચાલુ કરે છે. એટલે કે એને કારણે શું થશે? તો કે એને કારણે રૂપિયા આપી અને ડોલર મેળવવામાં આવશે. એટલે કેમાં વધારો થશે? તો કે એને કારણે ડોલરની માંગમાં શું થશે? એને કારણે ડોલરની માંગમાં વધારો થશે. અને રૂપિયાના મૂલ્યમાં શું થશે? તો કે રૂપિયાનું મૂલ્ય છે એ ડોલરની માંગમાં વધારો થશે. એટલે ડોલરના સંદર્ભમાં રૂપિયાના સંદર્ભમાં ડોલરના મૂલ્યમાં શું થશે? વધારો થશે. અને વધારો થશે એટલે ફરી પાછું $1 બરાબર 45 રૂપિયા એ સમતોલ વિનિમય દર છે એ અસ્તિત્વમાં આવશે. એવી જ રીતે વિનિમય દર છે $1 બરાબર 50 રૂપિયા થાય તો, જો વિનિમય દર $1 બરાબર 50 રૂપિયા થાય તો એ હું થોડુંક અહીંયા જુદી રીતે તે દિવસે મેં સમજાવ્યું હતું તમને. મેં તમને તે દિવસે થોડુંક જુદી રીતે સમજાવ્યું. અહીંયા રૂપિયામાં જ સમજાવેલું છે. મેં તમને ડોલરના સંદર્ભમાં સમજાવેલું હતું કે જો વિનિમય દર છે એ $1 બરાબર 50 રૂપિયા થાય તો એવા સમયે અમેરિકાના લોકો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી અને ભારતમાંથી યંત્રની આયાત કરશે તો અમેરિકામાં તે જ યંત્ર કેટલા ડોલરનું મળતું હશે? તો કે અમેરિકામાં તે જ યંત્ર છે એ $300 મળતું હશે. પણ અહીંયા રૂપિયાનું ડોલરના સંદર્ભમાં રૂપિયાનું મૂલ્ય છે એ ઘટે છે, એટલે કે ડોલરનું મૂલ્ય વધે છે. એટલે એવા સમયે અમેરિકાના લોકો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી અને ભારતમાંથી 13,500 રૂપિયાનું યંત્ર ખરીદશે તો એને કેટલા રૂપિયામાં મળી રહેશે? 300 ને બદલે 200 કેટલા ડોલરમાં મળી રહેશે? તો કે $300 ને બદલે $270 મળી રહેશે. એટલે કે અમેરિકન લોકોને ભારતમાંથી યંત્ર ખરીદવામાંથી ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી અને ભારતમાંથી યંત્ર ખરીદવામાં 30 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે શું થશે? એટલે અમેરિકામાં ભારતના યંત્રનું વેચાણ વધશે. એટલે આ પ્રમાણે મોટા પ્રમાણમાં ભારતમાં ઉપરોક્ત યંત્રની ખરીદી થતા, એટલે કે ભારતમાંથી અમેરિકન લોકો ભારતમાં આ યંત્રની મોટા પ્રમાણમાં ખરીદી કરતા શું થશે? ડોલર દ્વારા
રૂપિયાની માંગમાં વધારો થશે, તેથી ડોલરના સંદર્ભમાં રૂપિયાનું મૂલ્ય વધશે અને જ્યાં સુધી ફરીથી $1 બરાબર 45 રૂપિયા એવો સમતોલ વિનિમય દર નહીં નક્કી થાય ત્યાં સુધી રૂપિયાની માંગ વધશે એવા પરિબળો સર્જાશે અને છેવટે જ્યાં $1 બરાબર 45 રૂપિયા જે સમતોલ વિનિમય દર છે સમતુલા સ્થપાઈ જશે, પછી ફરી પાછો એમાં ફેરફાર થશે નહીં. એટલે આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મુક્ત હોય તો બે દેશના ચલણની આંતરિક ખરીદ શક્તિ જ્યાં સરખી થાય ત્યાં સમતોલ વિનિમય દર નક્કી થાય છે. જો સમતોલ વિનિમય દર કરતા વધારે કે ઓછો વિનિમય દર અસ્તિત્વમાં આવે તો એ ટકી શકતો નથી. હવે આપણે જે વસ્તુ જોવાની હતી એ હતી કે વસ્તુના ભાવ બદલાય તો, જો વસ્તુના ભાવ બદલાય તો વિનિમય દર પણ બદલાશે. ઉદાહરણ તરીકે ઉપરોક્ત યંત્ર છે એનો ભાવ અમેરિકામાં વધીને $450 થઈ જાય અને ભારતમાં તેનો ભાવ છે એ 1800 રૂપિયા થાય તો વિનિમય દર પણ બદલાઈ જાય. વિનિમય દર કેટલો થઈ જશે તો વિનિમય દર છે એ $1 બરાબર કેટલો થઈ જશે? 40 રૂપિયા થઈ જશે. કઈ રીતે? તો કે એ જ યંત્રનો ભાવ પેલા કેટલો હતો તો કે 300 રૂપિયા હતો અમેરિકામાં. અમેરિકામાં એ યંત્રનો ભાવ વધીને કેટલો થાય છે તો કે 450 થાય છે. ભારતમાં પેલા એ યંત્રનો ભાવ કેટલો હતો તો કે 1350 હતો, સોરી 13500 હતો. હવે એ ભાવ વધીને કેટલો થઈ જાય છે તો કે 18000 થઈ જાય છે. તો એનો અર્થ એવો થાય એક જ યંત્ર, એક જ સરખું યંત્ર અમેરિકામાં $450 માં મળતું હોય અને ભારતમાં 18000 માં મળતું હોય તો એનો અર્થ એવો થાય કે $450 બરાબર 18000 રૂપિયા. હવે પછી આપણે એને એકમાં કન્વર્ટ કરવાના રે. આનો અર્થ એવો થાય કે 450/18000. હવે આપણે એને કન્વર્ટ કરીએ તો અહીંયા મીંડું મીંડું છે એ ઉડી જશે એટલે ફરી પાછા વધશે 45 45/1800 થશે. એટલે કે અહીંયા અર્થ એવો થાય એનો કે 1800 ભાંગ્યા 45 કરીએ આપણે તો આપણને $1 બરાબર કેટલા રૂપિયા થાય મળી જાય. તો અહીંયા 45 છે એટલે 3 આંકડાને લેવા પડે. 45 દુ 90, 9 દુ 18 એટલે 45 ચોક કેટલા થઈ જશે? 45 ચોક 180 થશે. અહીંયા શૂન્ય વધ્યું, 180 માંથી 180 જાય તો શૂન્ય, અહીંયા શૂન્ય વધ્યા, ભાગની આલે એટલે અહીંયા શૂન્ય, એટલે કેટલા થઈ જશે? $1 બરાબર 40 રૂપિયા નક્કી થશે. એટલે કે વસ્તુના ભાવ બદલાય તો આ રીતે વિનિમય દર પણ બદલાય છે. ઓકે, હવે માત્ર અમેરિકામાં ભાવ બદલાય અને ભારતમાં ભાવ હતા એને રહી તો જો અમેરિકામાં તેનો ભાવ ઘટીને $400 થાય અને ભારતમાં તેનો ભાવ છે એ 18000 રૂપિયા યથાવત રહે તો નવો વિનિમય દર કેટલો થશે? $1 બરાબર 45 રૂપિયા થશે. કઈ રીતે થશે આપણે એની ગણતરી કરવાની. એનો અર્થ શું થાય? એ જ યંત્રનો ભાવ અમેરિકામાં 450 થી ઘટીને $400 થઈ જાય અને ભારતમાં એનો ભાવ 1800 હોય તો એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે $400 બરાબર 18000 રૂપિયા. એટલે કે 400 જેમ, એનો અર્થ એવો થાય 400 જેમ 18000. હવે મીંડા મીંડા ઉડી જાય એટલે વધ્યા કેટલા? તો કે એનો અર્થ એવો થાય કે 4 જેમ 180 એટલે એનો અર્થ એવો થાય કે 180 ભાંગ્યા 4 ચોકે 16 આવ્યા, 2 વધ્યા 20 થયા, 4 પંચા 20. ઓકે, આવી ગયા $1 બરાબર 45 રૂપિયા આવી ગયા. આ રીતે તમે સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ વિનિમય દર નક્કી થાય. એટલે કે જો અમેરિકામાં તેનો ભાવ ઘટીને $400 થાય, ભારતમાં તેનો ભાવ 18000 થાય
18,000 યથાવત રહે તો $1 બરાબર 45 રૂપિયા એવો નવો વિનિમય દર છે એ અસ્તિત્વમાં આવે છે. તેથી ઉલટું જો અમેરિકામાં એનો ભાવ સ્થિર રહે અને ભારતમાં એનો ભાવ બદલાય તો પણ વિનિમય દરમાં ફેરફાર થાય, તો પણ નવો વિનિમય દર અસ્તિત્વમાં આવે. કોઈ પણ દેશમાંથી બંને દેશમાં ભાવ બદલાય એટલે કે ભારત અને અમેરિકામાં બંનેમાં યંત્રનો ભાવ બદલાય, અથવા તો અમેરિકામાં યંત્રનો ભાવ બદલાય, અથવા તો ભારતમાં એ યંત્રનો ભાવ બદલાય, તો પણ વિનિમય દરમાં સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ વિનિમય દરમાં ફેરફાર થશે. જેમ કે દાખલા તરીકે અમેરિકામાં એ યંત્રનો ભાવ $300 રહે, પરંતુ ભારતમાં તેનો ભાવ છે એ 15,000 રૂપિયા થાય, તો નવો વિનિમય દર કેટલો અસ્તિત્વમાં આવશે? $1 બરાબર 50 રૂપિયા. કઈ રીતે? એ યંત્રનો ભાવ અમેરિકામાં $300 હોય, ભારતમાં 15,000 રૂપિયા હોય, તો એનો અર્થ એવો થાય કે $300 બરાબર 15,000 રૂપિયા, એટલે કે 300/15,000 મીંડા નીકળતા હોય કાઢી નાખવાના, એટલે એનો અર્થ એવો થયો કે 3/15 3/150 એટલે 150/3 3 પંચાને 15. ઓકે, 15 માંથી 15 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય, ભાગ નો હાલે એટલે અહીંયા શૂન્ય મૂકી દેવાનું. કેટલા આવ્યા? 150. આ રીતે આવી ગયું. $1 બરાબર 150 રૂપિયા થાય. ફરી પાછું એ જ વસ્તુ આવી કે અમેરિકામાં તેનો ભાવ $300 સ્થિર રહે, પરંતુ ભારતમાં તેનો ભાવ ઘટીને કેટલો થઈ જાય? 15,000 થી 12,000 રૂપિયા થઈ જાય, તો નવો વિનિમય દર કેટલો અસ્તિત્વમાં આવશે? $1 બરાબર 40 રૂપિયા અસ્તિત્વમાં આવશે, અથવા તો નક્કી થશે, જ્યાં બંનેની ભાવની વધઘટ સરખી થાય છે. તો આનો અર્થ શું થયો? તો ફરી પાછો આનો અર્થ એ જ થાય કે જોઈએ આપણે કઈ રીતે 40 રૂપિયા અસ્તિત્વમાં આવે, તો આનો અર્થ એવો થાય કે $300 બરાબર 12,000 રૂપિયા, 300/12,000 મીંડા નીકળી જાય. ઓકે, આનો અર્થ એવો થાય કે 3/120 એટલે કે 120 ને કેટલા વડે ભાંગવાના? એટલે કે 120 ને 3 વડે ભાંગી નાખો. 3 ચોક 12, 12 માંથી 12 જાય શૂન્ય, અને ઉપરથી ઉતારું શૂન્ય, ભાગ નો હાલે એટલે અહીંયા એક મૂકી દો શૂન્ય. 40 આવી ગયા. એટલે આ રીતે જો અમેરિકામાં એનો ભાવ $300 યથાવત રહે, ભારતમાં એનો ભાવ ઘટીને 12,000 રૂપિયા થાય, તો નવો વિનિમય દર કેટલો અસ્તિત્વમાં આવે? $1 બરાબર 40 રૂપિયા એ નવો વિનિમય દર અસ્તિત્વમાં આવે. એવી જ રીતે બંનેમાં ભાવ બદલાય, બંને દેશમાં ભાવ બદલાય તો પણ વિનિમય દરમાં ફેરફાર થાય. દાખલા તરીકે અમેરિકામાં એનો ભાવ વધે અને $300 ના $600 થઈ જાય, અને ભારતમાં તેનો ભાવ વધે અને 13,000 ના 27,000 રૂપિયા થાય, તો પણ $1 બરાબર 13,500 ના 27,000 રૂપિયા થાય, તો પણ $1 બરાબર 45 રૂપિયા એવો વિનિમય દર છે એ નક્કી થશે. કઈ રીતે વિનિમય દર નક્કી થાય? શું કામ $1 બરાબર 45 થશે? એકવાર ફરીથી સમજાવી દઉં. અહીંયા આનો અર્થ એવો થાય કે $600 બરાબર 27,000 રૂપિયા. 600/27,000 મીંડા વયા ગયા. 270 વધ્યા, 6 વધ્યા, 6/270 એટલે કે 270 ભાંગ્યા 6 ચોક 24, 27 માંથી 24 જાય કેટલા વધે? 3, અને ઉપરથી ઉતારો શૂન્ય, 30, 6 35 આવી ગયો. $1 બરાબર 45 રૂપિયા. આ $1 બરાબર 45 રૂપિયા એવો વિનિમય દર નક્કી થાય. એટલે બંને દેશમાં જો સરખા ભાવમાં વધારો થાય તો વિનિમય દરમાં બહુ જાજો કઈ ફેરફાર થતો નથી. એવી જ રીતે બંને દેશમાં ભાવમાં એક સરખો ઘટાડો થાય, એટલે કે અમેરિકામાં એ યંત્રનો ભાવ ઘટી અને 300 માંથી ઘટીને $150 થઈ જાય, અને ભારતમાં તે જ યંત્રનો ભાવ $13,500 થી ઘટી $13,500 રૂપિયાથી ઘટી અને એનો અડધો ભાવ થઈ જાય $6,750 રૂપિયા,
तो अहींया 150 बराबर 6750 એટલે કે $1 બરાબર 45 રૂપિયા એવો સમતોલ વિનિમય દર છે એ અસ્તિત્વમાં આવશે। સારાંશમાં કહીએ તો બે ચલણોની ખરીદ શક્તિ જ્યાં સરખી થાય, બે ચલણોની ખરીદ શક્તિ જ્યાં સરખી થાય ત્યાં કેવો વિનિમય દર અસ્તિત્વમાં આવશે? ત્યાં સમતોલ વિનિમય દર અસ્તિત્વમાં આવશે। જો સમતોલ વિનિમય દર સિદ્ધાંતનો સારાંશ છે, સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ ક્યાં વિનિમય દર નક્કી થશે? તો કે જ્યાં બે ચલણોની ખરીદ શક્તિ જ્યાં સરખી થશે ત્યાં સમતોલ વિનિમય દર નક્કી થશે। જો આ સમતોલ વિનિમય દર કરતા ઓછો વિનિમય દર નક્કી થાય તો હુંડિયામણ દર એટલે વિદેશી ચલણની માંગ અને પુરવઠા દ્વારા એવા પરિબળો ઊભા થાય છે કે ફરીથી એ સમતોલ વિનિમય દર થપાય છે। એવી જ રીતે બે દેશોની ભાવ સપાટી બદલાય તો પણ ચલણની આંતરિક ખરીદ શક્તિ બદલાય છે, એટલે ફરીથી જ્યાં બંને દેશોના ચલણની આંતરિક ખરીદ શક્તિ સરખી થાય છે ત્યાં નવો વિનિમય દર છે એ નક્કી થાય છે। આ આપણે નિરપેક્ષ સ્વરૂપ જોયું। નિરપેક્ષ સ્વરૂપની કેટલીક મર્યાદા છે, તો એ મર્યાદા જોઈ જાય તો નિરપેક્ષ સ્વરૂપની મર્યાદામાં પહેલી મર્યાદા છે કેટલીક ધારણાઓ કરવામાં આવેલી છે અને અવાસ્તવિક ધારણાઓ છે। પહેલી મર્યાદા એ છે કે વ્યાપાર કરતા બંને દેશોમાં વસ્તુની ભાવ સપાટી એટલે કે ચલણની આંતરિક ખરીદ શક્તિ સરખી થઈ જાય છે એવી અહીંયા ધારણા છે, પણ આ ધારણા કેવી છે? અવાસ્તવિક છે। વાસ્તવમાં વ્યાપાર કરતા બંને દેશોની આંતરિક ખરીદ શક્તિ છે એ સરખી થતી નથી। એકવાર ફરીથી આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવેલી છે કે વ્યાપાર કરતા બંને દેશોમાં વસ્તુની ભાવ સપાટી એટલે કે ચલણની આંતરિક ખરીદ શક્તિ સરખી થઈ જાય છે, પણ આ ધારણા અવાસ્તવિક છે। વાસ્તવમાં એ ભાવ સપાટી છે એ સરખી થતી નથી। બીજી ધારણા છે બંને દેશોની વસ્તુની ગુણવત્તા અને પ્રકાર જુદા જુદા હોય છે, જ્યારે અહીંયા એવું ધારી લેવામાં આવેલું છે કે બંને દેશની વસ્તુ કેવી છે? એક જ સરખી માનવામાં આવેલી છે। દાખલા તરીકે આગળના ઉદાહરણમાં આપણે જોયું હતું કે ભારતમાં એક ચોક્કસ પ્રકારનું યંત્ર 13,500 રૂપિયામાં મળતું હોય અને એ જ યંત્ર છે અમેરિકામાં $300 મળતું હોય, પણ ખરેખર તો બંનેની યંત્ર અહીંયા શું ધારી લીધેલું છે કે બંને દેશમાં મળતું કે બનતું યંત્ર છે એક જ સરખું છે ગુણવત્તાની દ્રષ્ટિએ, પણ વાસ્તવમાં શું હોય? તો કે વાસ્તવમાં ભારતમાં બનતું યંત્ર અને અમેરિકામાં બનતું યંત્ર છે, અથવા તો ભારતમાં બનતી વસ્તુ અને અમેરિકામાં બનતી વસ્તુ છે એની ગુણવત્તા છે એ ક્યારેય એક સરખી હોતી નથી। બંને દેશમાં બનતી વસ્તુની ગુણવત્તા અથવા તો જુદા જુદા દેશોમાં બનતી વસ્તુની ગુણવત્તા જુદી જુદી હોય છે, જ્યારે અહીંયા એવું ધારી લીધેલું છે કે બંને દેશમાં જે વસ્તુ બને છે એ એક જ સરખી ગુણવત્તા વાળી હોય છે। એની બીજી મર્યાદા છે। ત્રીજી મર્યાદા છે કે વળી આ સિદ્ધાંત છે એ અથવા તો વળી આ નિરપેક્ષ સ્વરૂપ છે એ ભાવોને કેવો માને છે? ભાવને કે કિંમતને નિરપેક્ષ સ્વરૂપમાં માપે છે। વાસ્તવમાં ભાવ છે એને કયા સ્વરૂપમાં માપવામાં આવે છે? સાપેક્ષ સ્વરૂપમાં ભાવને માપવામાં આવે છે। અર્થાત ચલણની સાપેક્ષ ખરીદ શક્તિને ધ્યાનમાં લેવી જોઈએ, એટલે કે બંને દેશોની એટલે કે અહીંયા નિરપેક્ષ સ્વરૂપમાં માપે છે એનો અર્થ શું થાય? તો કે બંને દેશોમાં અમેરિકામાં ભાવ કેટલો છે અને ભારતમાં ભાવ કેટલો છે એને જ માપે છે, એને આધારે દર નક્કી કરે છે, પણ ખરેખર તો ભાવમાં આવતા પરિવર્તન, બંને દેશની અંદર ભાવમાં જે પરિવર્તન આવે એની સરખામણી કરી અને પછી ખરીદ શક્તિ છે એને માપવી જોઈએ અથવા તો ખરીદ શક્તિને ધ્યાનમાં લેવી જોઈએ, એટલે એ એની મર્યાદા છે। ઓકે, આ ત્રણ છે એ સમ ખરીદ શક્તિના સિદ્ધાંતની શું છે? મર્યાદા છે। પેલી મર્યાદા એવી કે અવાસ્તવિક ધારણા છે। કેવી અવાસ્તવિક ધારણા છે? તો કે વ્યાપાર કરતા બંને દેશોની ભાવ સપાટી એટલે કે ચલણની આંતરિક ખરીદ શક્તિ સરખી થઈ જાય છે, વાસ્તવમાં એવું થતું નથી। બીજી છે કે બંને દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એક જ પ્રકારનું હોય છે એવું માની લેવામાં આવેલું છે, પરંતુ બંને દેશોની વસ્તુની ગુણવત્તા કેવી હોય છે? જુદા જુદા પ્રકારની હોય છે। ઓકે, ત્રીજું કે આ સ્વરૂપ છે એ ભાવને નિરપેક્ષ સ્વરૂપમાં માપે છે। વાસ્તવમાં ભાવોને કયા સ્વરૂપમાં માપવા જોઈએ? સાપેક્ષ સ્વરૂપમાં માપવા જોઈએ। એટલે નિરપેક્ષ સ્વરૂપની કેટલીક મર્યાદા હતી
નિરપેક્ષ સ્વરૂપની કેટલીક મર્યાદા હતી એટલે સમખરીદ શક્તિના સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. તો જોઈએ સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ. સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ છે એ જુદી જુદી વસ્તુના સાપેક્ષ ભાવો અને તેમાં થતા ફેરફારને ધ્યાનમાં લઈ અને ચલણની આંતરિક ખરીદ શક્તિ માપે છે. અને આ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આ માટે ભાવ સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, સાપેક્ષ સ્વરૂપ. નિરપેક્ષ સ્વરૂપ છે એ માત્ર વસ્તુના આંતરિક ખરીદ શક્તિને ધ્યાનમાં લેતું હતું અથવા તો નિરપેક્ષ ભાવોને જ ધ્યાનમાં લેતું હતું. પણ એની કેટલીક મર્યાદા છે, આપણે જોઈ ગયા એની 3 મર્યાદા. એટલે સાપેક્ષ સ્વરૂપ સમખરીદ શક્તિના સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ દ્વારા કઈ રીતે વિનિમય દર નક્કી કરવામાં આવે છે? તો કે જુદી જુદી વસ્તુના સાપેક્ષ ભાવો અને એ ભાવમાં થતા ફેરફારને ધ્યાનમાં લઈ અને ચલણની આંતરિક ખરીદ શક્તિને માપે છે. અને એ રીતે વિનિમય દર કઈ રીતે નક્કી થાય એમ આપે છે. આ માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાવ સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સાપેક્ષ સ્વરૂપની રીતે વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે તે જાણવા માટે એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને એ સૂત્ર આ પ્રમાણે છે. સાપેક્ષ સ્વરૂપ મુજબ નવો વિનિમય દર છે એ કઈ રીતે નક્કી થાય છે એ જાણવા માટે થઈ અને એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે નવો વિનિમય દર બરાબર પાયાના વર્ષમાં વિનિમય દર એને ગુણ્યા અંશમાં આંતરિક ભાવાંક છેદમાં વિદેશી ભાવાંક. આ સૂત્રનો ઉપયોગ કરી અને સાપેક્ષ સ્વરૂપ દ્વારા વિનિમય દર છે એ નક્કી કરવામાં આવે છે. જોઈએ એક ઉદાહરણ દ્વારા. એક ઉદાહરણની મદદથી આપણે અને સૂત્રની મદદથી નવો વિનિમય દર કેવી રીતે નક્કી થાય એ આપણે જોઈએ. ઓકે, એ ઉદાહરણ છે આપણી સામે. ધારો કે પાયાના વર્ષમાં અમેરિકા અને ભારત વચ્ચેનો વિનિમય દર $1 બરાબર 45 રૂપિયા. યાદ રાખજો, પાયાના વર્ષમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વિનિમય દર કેટલો છે? તો કે $1 બરાબર 45 રૂપિયા છે. પાયાની વર્ષની સરખામણીએ કોઈ એક વર્ષમાં અમેરિકામાં ભાવાંક છે વધીને કેટલો થાય છે? ભાવાંક એટલે ભાવમાં થયેલો વધારો. અમેરિકામાં ભાવાંક વધીને કેટલો થાય છે? તો કે 150 થાય છે. અને ભારતમાં ભાવાંક વધીને કેટલો થાય છે? તો કે 200 જેટલો થાય છે. તો નવો વિનિમય દર છે એ કઈ રીતે નક્કી થશે? એકવાર ફરીથી, ધારો કે પાયાના વર્ષમાં અમેરિકા અને ભારત વચ્ચેનો વિનિમય દર છે $1 બરાબર 50 રૂપિયા છે. પાયાના વર્ષની સરખામણીમાં એક વર્ષ હોય અને પાયાનું વર્ષ નક્કી કરવામાં આવે. ખાસ કોઈ એક વર્ષને પાયાનું વર્ષ નક્કી કરવામાં. પાયાનું વર્ષ કોને નક્કી કરવામાં આવે? તો કે જે વર્ષમાં ભાવમાં બહુ જ ઓછો ફેરફાર થયો હોય અથવા તો ભાવ સપાટી સ્થિરતા જળવાઈ રહી હોય એવા વર્ષને ભાવની ગણતરી, ભાવ સૂચકાંકની ગણતરી કરવા માટે પાયાના વર્ષ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે પાયાના વર્ષમાં વિનિમય દર કેટલો હતો? તો કે $1 બરાબર 45 રૂપિયા હતો. પછી વર્તમાન વર્ષમાં કોઈ એક વર્ષમાં અમેરિકામાં ભાવાંક વધીને કેટલો થાય છે? 150 જેટલો થાય છે. અને ભારતમાં ભાવાંક કેટલો થાય છે? તો કે 200 થાય છે. એનો અર્થ એવો કે અમેરિકામાં એ યંત્રના ભાવમાં કેટલો વધારો થયો? 150 ભાવાંક થયો. એટલે એનો અર્થ એવો કે અમેરિકામાં એ વસ્તુના ભાવમાં 50% વધારો થયો. અને ભારતમાં ભાવાંક કેટલો થઈ ગયો? 200 થઈ ગયો. એટલે ભારતમાં એ વસ્તુના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 100% વધારો થયો કહેવાય. કારણ કે પાયાનું વર્ષ છે એને બરાબર કેટલા હોય છે? તો કે પાયાના વર્ષ બરાબર 100 હોય છે. પછી ભાવ જેટલો વધે જેટલા ટકા એટલો થાય. 100 તો હોય જ છે. 150 વધે તો 50% વધ્યો કહેવાય. 170 થાય ભાવાંક તો 70% વધ્યો કહેવાય. 200 થાય તો 100% ભાવ વધ્યો કહેવાય. ઓકે, આગળ ત્યાંથી હવે આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો ફરી પાછું સૂત્ર મેં તમારી સામે મૂક્યું. સૂત્ર કેવું છે આપણું? નવો વિનિમય દર બરાબર પાયાના વર્ષમાં વિનિમય દર, આંતરિક ભાવાંક, વિદેશી ભાવાંક.
આપણા ઉદાહરણની અંદર પાયાના વર્ષનો વિનિમય દર કેટલો હતો? તો કે આપણા ઉદાહરણની અંદર પાયાના વર્ષની અંદર વિનિમય દર છે એ $1 બરાબર 45 રૂપિયા હતો. આંતરિક ભાવાંક એટલે દેશનો ભાવાંક કેટલો હતો? તો કે દેશનો ભાવાંક છે એ વધીને 200 થયો હતો. વિદેશી ભાવાંક કેટલો થયો હતો? તો કે વિદેશી ભાવાંક છે 150 થયો હતો. એટલે એનો અર્થ એવો થાય કે 45 ગુણ્યા અંશમાં 200 એના છેદમાં 150. ઓકે, જોઈએ અહીંયા આપણે. ઓકે, નવો વિનિમય દર બરાબર પાયાના વર્ષમાં ભાવાંક 45 ના છેદમાં 1 એને ગુણ્યા અંશમાં 200 અને અહીંયા 150. તો એને આધારે નવો ભાવાંક છે એ કેટલો નક્કી થશે? કેટલા $1 બરાબર કેટલો વિનિમય દર નક્કી થશે? તો કે $1 બરાબર 60 રૂપિયા વિનિમય દર નક્કી થશે. કઈ રીતે નક્કી થાય એ આપણે અહીંયા સમજવાનું છે, એ છે એ જોવાનું છે. ઓકે, તો આપણે અહીંયા મીંડું છે એ ઉડે તો મીંડું ઉડાડી નાખીએ. 15 તેરીને 45 અહીંયા સમજાય છે? એકવાર ફરીથી તમને ચેકી નાખીએ આપણે. કઈ રીતે $1 બરાબર 60 રૂપિયા નક્કી થયો એ આપણે અહીંયા સમજવાનું છે. આ તમે આમ પણ જરૂરી નથી કે આ જ રીતે લખી શકો. અહીંયા પાયાના વર્ષમાં વિનિમય દર કેટલો હતો? $1 બરાબર 45. એટલે તમે સીધું આમ પણ લખી શકો, 45 ગુણ્યા 200 અને એના છેદમાં 150. આ રીતે પણ લખી શકો સીધું. અહીંયા મીંડું છે એ ઉડી જાય. ઓકે, અહીંયા મીંડું ઉડી ગયું. વધ્યા કેટલા? તો કે 15 અને 45. એટલે આ બે છે એનો ભાગાકાર થઈ જશે. 15 તેરીને 45 એટલે અહીંયા 3 આવી જશે. આનો અર્થ એવો થયો કે 3 ગુણ્યા 20 એટલે 3 દૂને 6 અથવા તો 20 તેરીને 60. એટલે નવો વિનિમય દર આવી ગયો $1 બરાબર 60 રૂપિયા. અથવા તો અહીંયા પણ એવું થઈ શકે, મીંડું ઉડી ગયું, 15 તેરી 45, એકની કોઈ કિંમત નથી એટલે 3 ભાગ્યા 1 કરીએ તો 1 જ વધે, 3 જ વધે, એટલે એકની કોઈ કિંમત નથી. એટલે 3 ગુણ્યા કેટલા થાય? અહીંયા 3 ગુણ્યા 20 એટલે 20 તેરીને 60. ઓકે, આવી ગયો નવો વિનિમય દર 60. એટલે આમ નવો વિનિમય દર $1 બરાબર 60 રૂપિયા નક્કી થાય છે. આ પરથી કહી શકાય કે ડોલરના સંદર્ભમાં રૂપિયાના મૂલ્યમાં શું થયું? ઘટાડો થયો. પેલા $1 બરાબર કેટલો હતો? $1 બરાબર 45 રૂપિયા હતો. હવે શું થયું? $1 બરાબર 60 રૂપિયા નવો વિનિમય દર આવ્યો અસ્તિત્વમાં. એટલે વિનિમય દર વધ્યો. એટલે કે ડોલરના સંદર્ભમાં રૂપિયાના મૂલ્યમાં શું થયું? ઘટાડો થયો. શું કામ ઘટાડો થયો? તો કે અમેરિકામાં ભાવ કેટલો વધ્યો? તો કે અમેરિકામાં ભાવ 100ના 150 થયા. એટલે અમેરિકામાં ભાવ છે એ 50% વધ્યો. ભારતમાં ભાવ કેટલો વધ્યો? તો કે 100ના 200 થઈ ગયા. એટલે ભારતમાં ભાવ 100%નો વધ્યો. એટલે અમેરિકા કરતા ભારતમાં વધારે ભાવ વધ્યો એટલે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું. આની પહેલા હમણાં જ આપણે નાણાંનો મૂલ્ય ફિશરનો સિદ્ધાંત જોઈ ગયા આની પહેલાના લેક્ચરની અંદર. તો એની અંદર પણ એ જ હતું કે ભાવ વધે તો મૂલ્ય ઘટે. ઓકે, આનું કારણ એ છે, ઓકે અહીંયા કારણ આપેલું છે, આનું કારણ એ છે કે રૂપિયાની આંતરિક ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. એના કરતા ડોલરની જે આંતરિક ખરીદ શક્તિમાં જે ઘટાડો થયો એ કેવો છે? ઓછો ઘટાડો થયેલો છે. સિદ્ધાંતની સમીક્ષા, એના પછીનો પોઈન્ટ છે સિદ્ધાંતની સમીક્ષા, એટલે કે સિદ્ધાંતની મર્યાદાઓ. સિદ્ધાંતની સમખરીદ શક્તિના સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ પણ કેટલીક અથવા ઘણી બધી મર્યાદા ધરાવે છે. વાસ્તવમાં વિનિમય દર નક્કી થાય છે તે બે દેશોની ચલણની આંતરિક ખરીદ શક્તિની સમાનતા કરતા કેવો હોય છે? જુદો હોય છે. સમખરીદ શક્તિનો સિદ્ધાંત એમ કે બંને દેશોની આંતરિક ખરીદ શક્તિ સમાન થઈ જાય ત્યાં વિનિમય દર નક્કી થાય છે. પણ વાસ્તવમાં જે વિનિમય દર નક્કી થાય છે એ કેવો હોય છે? એ આંતરિક ખરીદ શક્તિની સમાનતા કરતા જુદો હોય છે. તેથી આ સિદ્ધાંત પણ ટીકાપાત્ર બનેલો છે. આ સિદ્ધાંતની ટીકા છે એ આ પ્રમાણે છે. તો સિદ્ધાંતની ટીકાની અંદર પહેલી ટીકા છે
ચલણની ખરીદ શક્તિ અને વિનિમય દર વચ્ચે ભિન્નતા. આ સિદ્ધાંતમાં ચલણની ખરીદ શક્તિ અને વિનિમય દર બંનેને કેવા ધારી લીધેલા છે? બંનેને એક જ સરખા ધારી લીધેલા છે. એટલે કે ચલણની આંતરિક ખરીદ શક્તિ દ્વારા વિનિમય દર નક્કી થાય છે, પરંતુ ચલણની આંતરિક ખરીદ શક્તિ અને વિનિમય દર બંને કેવા છે? જુદા જુદા હોય છે, બંનેમાં ભિન્નતા રહેલી છે. આ સિદ્ધાંત ચલણની આંતરિક ખરીદ શક્તિ અને વિનિમય ઓકે, આવે છે? મારો અવાજ આવે છે? હાલો. ઓકે ઓકે. કેમ કે લાઈટ વહી ગઈ એટલે વાઈફાઈ કપાઈ ગયો કોલેજેથી, એટલે મારો મોબાઈલનો ડેટા શરૂ કર્યો એટલે ક્યારેક નેટવર્કને કારણે નથી પકડાતો એક દિવસની જેમ. ઓકે, ચલણની ખરીદ શક્તિ વચ્ચે ભિન્નતા. ઓકે, આ સિદ્ધાંત છે એ ચલણની આંતરિક ખરીદ શક્તિ અને વિનિમય દર વચ્ચે પ્રત્યક્ષ સંબંધ જોડે છે, પણ વાસ્તવમાં બંને વચ્ચે સંબંધ કેવો છે? તો કે વાસ્તવમાં બંને વચ્ચે ભિન્નતા રહેલી હોય છે, અથવા તો પ્રત્યક્ષ સંબંધ રહેલો હોતો નથી. વિનિમય દર ઉપર કોણ અસર કરે છે? તો કે વિનિમય દર ઉપર ચલણની આંતરિક ખરીદ શક્તિ ઉપરાંત બીજા ઘણા બધા પરિબળ છે એ અસર કરતા હોય છે, જેમ કે જકાત છે, મૂડીનું આવાગમન એટલે કે મૂડીની હેરફેર છે, વગેરે પરિબળો પણ વિનિમય દર પર અસર કરે છે. અહીંયા એવું કીધેલું છે દર ઉપર માત્ર ચલણની આંતરિક ખરીદ શક્તિ અસર કરે છે અને બંને વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે, પણ વાસ્તવમાં બંને વચ્ચે આવો પ્રત્યક્ષ સંબંધ હોતો નથી. શું કામ આને? તો કે વિનિમય દર ઉપર ચલણની આંતરિક ખરીદ શક્તિ ઉપરાંત બીજા પરિબળો જેવા કે જકાત છે, મૂડીનું આવાગમન છે એટલે કે મૂડીની હેરફેર છે, બીજા અદ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસ છે, એ બધી બાબતો છે એ અસર કરતી હોય છે. તેથી ચલણની ખરીદ શક્તિ અને વિનિમય દર વચ્ચે શું છે? તફાવત છે, જ્યારે આ સિદ્ધાંતની અંદર બંનેને એક જ ધારી લેવામાં આવેલા છે. ઓકે, બીજી મર્યાદા છે ચલણની ખરીદ શક્તિ સાચું માપ કાઢી શકતી નથી. અહીંયા આપણે વિનિમય દરને શેના દ્વારા માપ્યો? તો કે ચલણની ખરીદ શક્તિ દ્વારા. ચલણની ખરીદ શક્તિ એટલે કે ભારતમાં અમુક પ્રકારનું યંત્ર છે એ 13,500 રૂપિયામાં મળતું હોય અને અમેરિકામાં એ યંત્ર છે એ $300 મળતું હોય, એટલે કે ડોલરની ખરીદ $300 દ્વારા એ યંત્ર ખરીદી શકાય છે અને એ યંત્ર ભારતમાં 13,500 રૂપિયા દ્વારા ખરીદી શકાય છે. એટલે આ શું થયું? આ $300 ખરીદ શક્તિ છે એ અમેરિકાની ખરીદ શક્તિ થઈ, 13,500 રૂપિયાની ખરીદ શક્તિ છે એ ભારતના રૂપિયાની યંત્ર ખરીદવાની શક્તિ થઈ. પણ ઓકે, પણ આ રીતે ચલણની ખરીદ શક્તિ છે ચલણની ખરીદ શક્તિ છે એનું સાચું માપ જ કાઢી શકાતું નથી, કારણ કે એ ચલણની દરેક દેશની ચલણની ખરીદ શક્તિ ઉપર જુદી જુદી બાબત અસર કરતી હોય છે. દાખલા તરીકે કોઈ દેશની અંદર માંગ વધુ હોય તો એની કિંમત વધુ જ હોવાની, તો ચલણની ખરીદ શક્તિમાં ઘટાડો થવાનો. ઓકે, જોઈએ આપણે બંને દેશમાં જુદા જુદા પ્રકારની વસ્તુ છે એ બંને દેશમાં જુદા જુદા પ્રકારની વસ્તુઓ વપરાતી હોય છે અને જુદા જુદા દેશના લોકોના રીત રિવાજ, ફેશન, રુચિ, ટેવ વગેરે કેવા હોય છે? જુદા જુદા હોય છે. અને એને આધારે શું થતું હોય છે? એને આધારે વસ્તુની માંગ થતી હોય છે. દાખલા તરીકે ભારતની સંસ્કૃતિ એ પ્રકારની છે તો ભારતમાં મોટા ભાગે છે એ શાકાહારી લોકો જોવા મળે, તો ભારતમાં શાકભાજીના ભાવ વધુ જ હોવાના કારણ કે એની માંગ વધુ છે. અમેરિકામાં માંસાહારી લોકો જોવા મળતા હોય વધારે, તો ત્યાં
માંસની વધુ માંગ હોય, શાકભાજીની ઓછી માંગ હોય, તો ત્યાં શાકભાજીના ભાવ ઓછા હોવાના. તો એને આધારે આપણે એમ ન કહી શકીએ શાકભાજીની ખરીદ શક્તિને આધારે કે ભારતનું રૂપિયાનું મૂલ્ય નીચું છે અને અમેરિકન ડોલરનું મૂલ્ય ઊંચું છે. શું કામ આને? તો કે અહીંયા આપણે બંને દેશના ચલણની ખરીદ શક્તિનું સાચું માપ કાઢી શકતા નથી. શું કામ કાઢી શકતા નથી? તો કે બંને દેશોમાં જુદા જુદા પ્રકારની વસ્તુનો વપરાશ થતી હોય છે, કારણ કે બંને દેશના લોકોની રીત રિવાજ, ફેશન, રુચિ, ટેવ વગેરે જુદા જુદા હોય છે. આથી એવું પણ બની શકે કે કોઈ એક દેશમાં જે વસ્તુ વપરાતી હોય તે વસ્તુ બીજા દેશમાં ન પણ વપરાતી હોય. આથી બંને દેશમાં વસ્તુની કિંમતમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. આગળ મેં તમને કીધું ને કે ભારતના લોકો શાકાહારી છે, તો ત્યાં શાકાહારી છે એટલે શાકભાજીની માંગ વધારે થાય એટલે શાકભાજીના ભાવ વધારે જોવાના. અમેરિકન લોકો છે માંસાહારી છે, ત્યાં શાકાહારી ઓછા લોકો જોવા મળે, તો સ્વાભાવિક છે કે ત્યાં શાકભાજીના ભાવ ઓછા હોવાના. આવું દરેક વસ્તુમાં થઈ શકે. દાખલા તરીકે ભારતમાં સોનું છે એ સોનુને સામાજિક બાબત સાથે સોનાને સંકળાયેલી છે, એટલે કે કોઈ પણ સામાજિક બાબત, લગ્ન છે, લગ્ન પ્રસંગ છે, એવા સારી સારી બાબતે આપણે સોનું છે એ દે છે. તો એ ભારતની સંસ્કૃતિ છે, એનો રીત રિવાજ છે, એટલે સ્વાભાવિક છે કે ભારતમાં સોનાની માંગ વધુ હોય તો સોનાના ભાવ વધુ જ રહેવાના. અને અમેરિકામાં આવી કોઈ રીત રિવાજ ન હોય તો ત્યાં સોનાની માંગ ઓછી થાય તો સોનાના ભાવ ઓછા રહેવાના. એટલે દરેક વસ્તુમાં આવું જોવા મળે, કારણ કે જુદા જુદા દેશમાં વસ્તુનો વપરાશ જુદો જુદો હોય તો એની માંગ જુદી જુદી હોવાની, એને આધારે ભાવ નક્કી થતા હોય છે. તો એ વસ્તુના ભાવને આધારે એ ચલણની આંતરિક ખરીદ શક્તિનું સાચું માપ કાઢી શકાતું નથી. ઓકે, ત્યાંથી આગળ તે ઉપરાંત બંને દેશમાં વાહન વ્યવહાર ખર્ચ, કરવેરા, જકાત વગેરે પણ જુદા જુદા હોય છે. તેથી બંને દેશના ચલણની એક જ જાતની વસ્તુના સંદર્ભમાં જુદી જુદી ખરીદ શક્તિ હોય એ સ્વાભાવિક છે. આથી ભાવાંક દ્વારા કાઢવામાં આવતી ચલણની ખરીદ શક્તિનું માપ સાચું હોતું નથી. એ બીજી મર્યાદા થઈ એની. પેલી મર્યાદા વિનિમય દર અને ભાવ સપાટી વચ્ચે અથવા તો ચલણની ખરીદ શક્તિ બંને જુદી જુદી બાબતો છે, અથવા તો બંને વચ્ચે પ્રત્યક્ષ સંબંધ હોતો નથી. બીજી મર્યાદા ચલણની ખરીદ શક્તિનું સાચું માપ કાઢી શકાતું નથી. ત્રીજી મર્યાદા વિનિમય દરની ભાવ સપાટી પર અસર થાય છે. આ સિદ્ધાંતમાં આપણને શું કીધું કે ભાવ સપાટીની વિનિમય દર ઉપર અસર થાય છે, એટલે કે ભાવ સપાટીમાં ફેરફાર થાય તો વિનિમય દરમાં ફેરફાર થાય છે. આગળ આપણે જોઈ જ ગયા કે યંત્ર છે એ અમેરિકામાં $300 મળતું હોય અને ભારતમાં છે એ $13,500 મળતું હોય, તો વિનિમય દર કેટલો નક્કી થશે? તો કે તો વિનિમય દર છે એ $1 બરાબર 45 રૂપિયા એવો વિનિમય દર નક્કી થશે. પછી શું કીધું કે ભાવ સપાટી બદલાય તો યંત્રની કિંમત પણ બદલાય, વિનિમય દર પણ બદલાય છે. એટલે કે અહીંયા એવું કીધેલું છે કે ભાવ સપાટીની વિનિમય દર પર અસર થાય છે, પરંતુ હંમેશા એવું બનતું નથી. ભાવ સપાટીની વિનિમય દર ઉપર અસર તો થતી જ હોય છે, પણ સાથે સાથે કોની અસર થાય છે? તો કે વિનિમય દરની ભાવ સપાટી પર પણ અસર થતી હોય છે, કે એટલે કે ઉલટી પ્રક્રિયા, વિનિમય દરની પણ ભાવ સપાટી પર અસર થતી હોય છે. કઈ રીતે? આપણે જોઈએ. આ સિદ્ધાંત પ્રમાણે ભાવ સપાટીમાં થતા ફેરફારની અસર વિનિમય દર પર થાય છે, એટલે કે ભાવ સપાટીમાં થતા ફેરફાર છે એ વિનિમય દરમાં ફેરફાર લાવે છે, પરંતુ વિનિમય દરમાં થતા ફેરફારો પણ ભાવ સપાટીમાં ફેરફાર લાવી શકે. પણ અહીંયા એવું ધારી લીધેલું છે કે વિનિમય દરમાં થતા ફેરફારો ભાવ સપાટીમાં ફેરફાર લાવતા નથી, એવી માન્યતા રહેલી છે, પરંતુ યોગ્ય નથી. એટલે કે ભાવ સપાટીમાં થતા ફેરફારો પણ વિનિમય દરમાં થતા ફેરફારો પણ ભાવ સપાટીમાં ફેરફાર લાવી શકે છે. ઉદાહરણ તરીકે ખરીદ શક્તિના સિદ્ધાંત પ્રમાણે નક્કી થતો સમતોલ વિનિમય દર કરતા જો ચલણનું મૂલ્ય છે એ નીચે જાય તો શું થશે? જો ચલણનું મૂલ્ય છે એટલે કે વિનિમય દર છે એ નીચો જાય તો શું થશે? ચલણનું મૂલ્ય નીચે જાય, ચલણ નીચે જાય એટલે કે વિનિમય દરમાં વધારો થાય તો શું થશે? કે તો નિકાસ વધશે. નિકાસ વધતા
આવક વધશે અને આવકનો વધારો શેમાં વધારો લાવશે? ભાવમાં વધારો લાવશે. એટલે આમ વિનિમય દર ભાવને અસર કરે છે. દાખલા તરીકે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે અહીંયા $1 બરાબર 45 રૂપિયા એવો સમતોલ વિનિમય દર નક્કી થયો. ત્યાર પછી શું થાય છે? તો કે સમતોલ વિનિમય દર કરતા નાણાંનું મૂલ્ય એટલે કે આપણા રૂપિયાનું મૂલ્ય ઘટે છે એવું ધારી લઈએ. રૂપિયાનું મૂલ્ય ઘટે છે, નાણાંનું મૂલ્ય નીચું જાય છે. તો એનો અર્થ એવો કે $1 બરાબર 45 ને બદલે 50 રૂપિયા થાય છે. એટલે કે વિનિમય દર વધે છે, નાણાંનું મૂલ્ય ઘટે છે. તો એવું થશે તો શું થશે? ને આપણા રૂપિયાનું મૂલ્ય ઘટશે એટલે કે વિનિમય દર વધશે તો શું થશે? તો આપણી નિકાસ કેવી થશે? આપણી નિકાસ સસ્તી થશે. એટલે નિકાસ વધશે. નિકાસ વધતા આવક વધશે અને આવક વધતા શું થશે? ભાવમાં વધારો થશે. તો થયો ભાવ વધારો, આંતરિક ખરીદ શક્તિમાં ઘટાડો થયો, ભાવ વધશે. ભાવ વધશે એટલે આની પહેલાના નાણાંને બેન્કિંગમાં જોઈ ગયા, ભાવ વધે એટલે નાણાંનું મૂલ્ય ઘટે. એટલે શું થશે? ભાવ વધશે અને ભાવ વધતા નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થશે. એટલે કે વિનિમય દર છે એ ભાવને અસર કરે છે. આ રીતે અહીંયા વિનિમય દર બદલાણો તો અહીંયા ભાવ બદલાણા. પણ આ સિદ્ધાંતમાં વિનિમય દરની ભાવ સપાટી પર જે અસર થાય એને ધ્યાનમાં લેવામાં આવેલી નથી. એ એની મર્યાદા છે. ચોથી મર્યાદા છે વસ્તુની માંગમાં થતા ફેરફારની ઉપેક્ષા. વસ્તુની માંગમાં થતા ફેરફારની ઉપેક્ષા. કેટલીક વાર બીજા દેશમાં વસ્તુની જે માંગ હોય તેમાં ફેરફાર થાય તો પણ શું થાય છે? તો પણ વસ્તુની આયાત અને નિકાસના પ્રમાણમાં ફેરફાર થાય છે. અને જેની અસર કોના પર થાય છે? જેની અસર વિનિમય દર પર થાય છે. દાખલા તરીકે આપણે જે યંત્રની નિકાસ કરતા હોય એની અમેરિકામાં માંગ વધી જાય તો આપણે જે વસ્તુની કે જે યંત્રની જે વસ્તુની નિકાસ કરતા હોય એની માંગ અમેરિકામાં વધી જાય તો શું થવાનું છે? તો વિનિમય દરમાં ફેરફાર થશે. કારણ કે અમેરિકામાં એની માંગ વધી એટલે અમેરિકન લોકોને રૂપિયાની વધારે જરૂર પડશે. એટલે ડોલરની સરખામણીમાં વધારે રૂપિયાની માંગ કરશે. એટલે આપણા દેશના રૂપિયાનું મૂલ્ય વધશે. એટલે કે વિનિમય દર ઘટશે. એવી જ રીતે કદાચ આપણે જે વસ્તુની નિકાસ કરીએ એની માંગ અમેરિકામાં અથવા તો જે દેશમાં આપણે વસ્તુની નિકાસ કરતા હોઈએ એ દેશમાં એ વસ્તુની માંગ ઘટી જાય તો આપણા એ વસ્તુની એ દેશમાં માંગ ઘટશે તો આપણા રૂપિયાની માંગ એ દેશમાં ઘટશે. રૂપિયાની માંગ ઘટશે એટલે એ દેશ સાથે આપણો જે વ્યવહાર થાય અથવા તો જે ચલણ છે એના સંદર્ભમાં આપણાનું રૂપિયાનું મૂલ્ય પણ ઘટશે. એટલે કે વિનિમય દર વધશે. એટલે આમ વસ્તુના ભાવમાં ફેરફાર ન થાય પણ જો વસ્તુની માંગમાં ફેરફાર થાય તો પણ વિનિમય દરમાં ફેરફાર થાય છે, પરિવર્તન થાય છે. પણ એ વસ્તુની માંગમાં ફેરફાર થાય એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવેલ નથી. એટલે આ સિદ્ધાંત છે એ મર્યાદિત બની જાય છે. ઓકે, 4 જણા છે એ જોડાયેલા છે. ઓકે, તમારે કોઈ પ્રશ્ન પૂછો. તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ફરી પાછા તો લઈએ આપણે. ભરત સર નથી આવતો, કપાઈ જાય તમારો અવાજ. ઓકે, ભરત અવાજ આવે છે? સર હા બોલો. હેલો. હા બોલો. હેલો. હલો. હા સર. હા
ભરત મારો અવાજ આવે છે ને? ના સર બહુ નતો આવતો, વચમાં બહુ કટ થઈ ગયા તમારે. ઓકે એવું છે, એટલે નેટવર્ક પ્રોબ્લેમ ને કારણે એવું થતું હશે. હા, એવું જ કંઈક હતું. કારણ કે અત્યારે લાઈટ કોલેજ વહી ગઈ એટલે વાઈફાઈ બંધ છે અને મારું નેટ છે અહીંયા બરાબર આવતું નથી, એટલા માટે હા એવું થતું છે. હવે હું શું કહું કે તમે 10:45 ફ્રી છો બધા? હા, 10:45 આજે. હા સર. હા સર. તો તો પછી એક 10:45 એક વધારે, આમ તો જો કે મારો કાયમી લેક્ચર હોય છે, સોમ મંગળ બુધ ટાઈમ ટેબલ પ્રમાણે એક જ છે અને ગુરુ શુક્ર શનિ 3 છે. પણ હું 3 લેતો નથી, એનું કારણ એ છે કે ઓનલાઈનમાં ડેટા વધારે તમે બધા તો વાઈફાઈ હોય, ડેટા વધારે ખર્ચાય એવું બધું હોય અને એક સાથે 3 લેક્ચર હોય તો કંટાળી જાવ તમે, એટલે હું 2 જ લઉં છું, 3 નથી લેતો. ખરેખર મારો 10:45 પણ હોય છે, પણ હું નથી લેતો. પણ આપણે અભ્યાસક્રમ પૂરો કરવાની દ્રષ્ટિએ હવે 10:45 નો લેક્ચર લેવો છે એ જરૂરી છે, જરૂરી બની જાય એમ છે. એટલા માટે તમને પૂછું કે તમને જો કંટાળો ન આવતો હોય અને તમે જો ભરવાના હોય, ખરેખર દિલથી ભરવાના હોય તો જ આપણે લઈએ. બાકી થોડોક શોર્ટમાં સમજાવીને અભ્યાસક્રમ પૂરો થઈ જાય 3 લેક્ચરમાં પણ. એટલે તમે કયો તો એ 10:45 વાળો લઈએ આપણે. હા ભરત. હા સર, હું તો રેડી છું. હા, બીજા લોકો? ભારતીબેન? સર હું પણ રેડી છું. ભારતી? હા સર, લેજો. ઓકે. દેવસીભાઈ નું તો કઈ નક્કી હોય નહીં, ક્યારેક હોય ક્યારેક ન હોય. બરાબર ને દેવસી? ઓકે, અત્યારે પણ જવાબ આપતો નથી કદાચ. હા હા ના બોલો. હે? એવું કઈ નથી સાહેબ. કેવું નથી? કામ હોય કઈ કઈ. હા એટલે જ કહું ને, પણ કામ હોય એટલે જ કહું છું. અત્યારે મગફળીની મોસમ હાલે એટલે તો મેં તમને પૂછ્યું 10:45 વાળો લઉં, કારણ કે વરસાદ છે માથે છે, મગફળીની મોસમ હાલે, કામ અહીં હોય ખેતરમાં, એટલે તો તમારી પસંદગી આપી કે તમે જો જોડાવાના હોય તો જ લઈએ આપણે, બાકી છે એ કેન્સલ કરીએ એમ. સારું તો મારી રીતે હું લઈ, તમે હા ભરતભાઈ બોલો. ભરતભાઈ દેવસી ને ખાસ પૂછી લે જોડાવાનું. એટલે એ તો આમેય નથી જોડાતો, તો પછી એને પૂછવાનું જ શું હોય મારે? એ તો આમેય ક્યારેક ક્યારેક જ જોડાય છે, ક્યારેક જોડાય ને ક્યારેક નથી જોડાતો, તો પછી એને તો કાયમી જોડાતા હોય એને પૂછવાનું. ઓકે, તો આજનો દી આપણે લઈએ, જોઈએ કેટલાક લોકો જોડાય, બાકી પછી છે એ કેન્સલ કરશું. ઓકે, આભાર, થેન્ક યુ. અત્યારે પૂરું કરીએ, અડધી કલાકની રિસેસ. હલો. સુધી